હેલો ફ્રેન્ડ્સ, ફરીથી સ્વાગત છે તમારું મારા નવા મિની વ્લોગમાં। આજે બનાવીશું આપણે ઘઉંના પાપડ। એના માટે પાણી અને એની અંદર આપણે જીરું એડ કરવાનું છે। જીરું એડ કર્યા પછી આપણો થોડો બેકિંગ સોડા પણ એડ કરવાનો છે અને સ્વાદ અનુસાર આપણે એની અંદર મીઠું। જે આપણે ઘઉંનો લોટ લીધો તો એ ઘઉંનો લોટ પણ એની અંદર આપણે એડ કરી દેવાનો છે ને એડ કર્યા પછી સરસ રીતે એકદમ આપણે એને મિક્સ કરવાનું છે। જ્યાં સુધી મિક્સ ના થાય ત્યાં સુધી આપણે એને હલાવતું જ રહેવાનું છે અને બધા જ ગઠ્ઠા ભાગી જાય ત્યાં સુધી એને હલાવવાનું છે અને પછી આપણે એને સ્ટીમ કરવા મૂકીશું। એકદમ આપણી પેસ્ટ થઈ જાય એટલે અને સ્ટીમ કરવા મૂકીશું। એના પછી પણ આપણે એને સરસ રીતે મિક્સ કરતું જ રહેવાનું છે જ્યાંથી આપણું બેટર સરસ તૈયાર થાય। દેખી શકો છો તમે આપણું બેટર તૈયાર થવા લાગ્યું છે અને થોડી મદદ કરવા પતિદેવ આવી ગયા અને એ પણ બેટર સરસ રીતે મિક્સ કરી રહ્યા છે। તમે જોઈ શકો છો સરસ રીતે મિક્સ આપણું બેટર થઈ ગયું છે અને હવે એક કાગળમાં આપણે ઓઇલ લગાવવાનું છે। સરસ રીતે ઓઇલને પણ આપણે સરસ રીતે કરી દેવાનું છે અને ઓઇલ થઈ જાય એના પછી હવે આપણે પાપડ પાડીશું। તમે જોઈ શકો છો અને સરસ રીતે બેટર તૈયાર થઈ ગયું છે અને આપણા પાપડ પણ સરસ મજાના પડી રહ્યા છે। એકદમ ઘઉંના પાપડને એકદમ જોરદાર લાગી રહ્યા છે અને ફાઇનલી આપણા પાપડ બધા જ પડીને તૈયાર થઈ ગયા છે। તમે જોઈ શકો છો એકદમ જોરદાર લાગે છે। ફરીથી મળીશું આપણે નવા વિડીયો સાથે। થેન્ક યુ।